વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાંથી શિક્ષણ જગતને શરમમાં મૂકી દે તેવી ઘટના બહાર આવી છે। દારૂના નશામાં બાળકોને ભણાવતા શિક્ષકને વાલીઓના વિરોધ પછી પોલીસના હવાલે કરવામાં આવ્યો છે। ઘટના તરસાલી વડદલા રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હાઈસ્કૂલની છે। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હાઈસ્કૂલમાં આજે ગંભીર વિવાદ સર્જાયો હતો। સ્કૂલના શિક્ષક વિનોદ બારિયા દારૂ પીધેલી હાલતમાં સ્કૂલમાં આવી ગયા હતા અને બાળકોને ભણાવવાનું શરૂ કર્યું હતું। નશાની હાલતમાં વિદ્યાર્થીનીઓ સાથે ખોટી છેડછાણી કરવામાં આવી હોવાનું વાલીઓનો આક્ષેપ છે। ઘટનાની જાણ થતાં સ્કૂલ સ્ટાફ દ્વારા કપુરાઈ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવામાં આવ્યો હતો। પોલીસ ઘટના સ્થળે પહોંચી શિક્ષકને કસ્ટડીમાં લઈ ગઈ હતી। ત્યારબાદ નજીકના ગામોના વાલીઓ પોતાની બાળકીઓ સાથે મોટી સંખ્યામાં કપુરાઈ પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા અને શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। હું ધન્યાવીથી આવેલો છું। મારી છોકરીએ અહીંયા ફરિયાદ કરેલી છે પોલીસ ચોકીમાં સર વિશે। દારૂ પી છોકરીને છેડખાની કરેલી છે સરે ને નશાની હાલતમાં છે સર, એટલા માટે અમે અહીંયા પોલીસ ચોકીમાં આવેલા છે। નામ જાણો છો શિક્ષક? વિનોદ બારિયા। કઈ રીતે તમને જાણ થઈ કે આ રીતે મેડમે ફોન કર્યો હતો। પહેલો મેડમે પોલીસ ચોકીને મેં ફોન કર્યો। પોલીસવાળા આવીને સરને બેસાડીને લઈ આવ્યા પોલીસ ચોકીમાં ને છોકરીએ પછી ઘરે ફોન કર્યો તો પછી અમે ત્યાંથી ઘરેથી સીધા પોલીસ ચોકીમાં આવ્યા। શું કીધું પોલીસવાળા? શું કહે? પોલીસવાળા એમને કહે છે એમના પર એફઆઈઆર ફાડી નાખી છે, હવે ખાલી એફઆઈઆરની કોપી લેવાની બાકી છે ને આ લોકોએ બે એમની પર કંઈ કલમ લગાવવાના છે। સ્કૂલમાં આ રીતની ઘટના બનતી હોય કઈ નજરે જુઓ છો? શું કહો છો સ્કૂલ વિશે? શું કહેવાય? સ્કૂલ વિશે જે આ સર નશાની હાલતમાં આવે તો એ શું શિક્ષણ આપવાના હતા છોકરીને? એટલે આ શિક્ષક આ સ્કૂલમાં જોઈએ ના, એમને ડિસમિસ કરો સ્કૂલમાંથી। અમારી માંગ એ જ છે કે આ સર કોઈ સર બી પીધેલો ના હોવો જોઈએ સ્કૂલના અંદર, જેથી કે તે દારૂ પીને આવે ને છોકરાની જોડે આવી છેડખાની કરે। સ્કૂલનું નામ શું? શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ તરસાલી। ઇરફાન પટેલ।